કેમ છો વાલા ભાઈઓ બહેનો? તમારા બધાની કોમેન્ટ મેં વાંચી અને ઘણી બધી કોમેન્ટ એવી પણ હતી કે જે રીતે ટાટ એચએસની અંદર કવિ અને લેખક પરિચયનો એક વિડીયો બનાવીને મૂકેલો, કવિ લેખકે પોતાનું કેવું કેવું યોગદાન આપેલું, એનું ઉપનામ શું છે, તો આપણે સૌ જાણીએ કે એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો એચએસમાં પૂછાણા હતા અને જે તમને ખૂબ ઉપયોગી સાબિત થયા હતા. એ જ રીતની ધોરણ 9ની અંદર જે કાંઈ કવિ અને લેખક છે એ બધા એનો પરિચય, એનો સાહિત્યમાં યોગદાન, એને ઉપન્યાસ, કહાની, નાટકમાં સૌથી શ્રેષ્ઠ કયું છે, એ બધાની વિગતવાર અને સરળ રીતની સમજૂતી લઈ અને આ વિડીયો છે તમારી સમક્ષ મૂકેલો છે. નાનકડો વિડીયોમાં ઘણી બધી માહિતી છે આપી શકે અને તમને 2-3 માર્ક અપાવવામાં આ વિડીયો છે ખરેખર ઉપયોગી થશે. આપણે બધી જ માહિતી છે એ એટલે કે એક ક્રમશઃ વાંચવું નહીં, પરંતુ તમને કઈ રીતનું છે તેની એક ડેમો કોપી છે રૂપે આખો વિડીયો છે બનાવેલો છે અને આની પીડીએફ પણ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. આની કોઈ ચાર્જ સાથે આપણે લઈશું નહીં, કારણ કે તમે બધાએ ઘણી બધી પીડીએફ લીધેલી છે. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. ટેલિગ્રામ ચેનલમાં તમે જે જોઈન થવાના બાકી હો તો સબસ્ક્રાઈબ કરી અને જોઈન થઈ જજો, જેથી કરીને આવી કંઈ માહિતી મૂકેલી હોય તો તમને અવશ્ય મળી શકે. તો જોઈએ આપણે ધોરણ 9ના કવિ અને લેખકના વિડીયોની જે છે સંપૂર્ણ માહિતી. આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 9ની અંદર છે પ્રથમ કાવ્ય છે આરાધના. આરાધના કાવ્યના કવિ છે વસંત બાપટ. તો તમે જોઈ શકો કે અહીંયા એનું પૂરું નામ છે, એનો જન્મ, જન્મસ્થાન, એનું મૃત્યુ, ત્યારબાદ એની કર્મભૂમિ, સાહિત્યની અંદર જે યોગદાન આપ્યું છે તે, તો એ રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ અને માનવીય સંવેદનાઓ, તો એ છે. ત્યારબાદ પ્રમુખ કૃતિ જે કહી છે તો સેતુ, બિજલી, શકીના, અકરાવી, તેરસી. ત્યારબાદ વિશેષ તથ્ય તો મરાઠી ભાષા से अनुवाद करेलू છે. क्यारेक एवो पण प्रश्न पूछाय कि आपके अभ्यासक्रम में मराठी भाषा अनुचित कौन सा काव्य है, तो એ કઈ રીતનું છે તો આપણે એ જાણી શકીએ તે માટે આખી એક સરસ માહિતી છે. એ જ રીતનું ન્યાયમંત્રી જે પાઠ છે બીજો, એટલે કે બદ્રીનાથ શર્મા છે, એનું ઉપનામ વાસ્તવિક નામ એ છે પણ એનું ઉપનામ છે સુદર્શન. આપણે જાણીએ છીએ ટાટ એચએસમાં પણ ઉપનામ પૂછાયેલા છે, તો એ રીતે સુદર્શન ઉપનામ એનું ઉપનામ છે અને સાચું નામ છે બદ્રીનાથ શર્મા. તો એની પ્રમુખ કૃતિ તો પુષ્પલતા, સુબર્ધન, પરિવર્તન, તો એ આખી સરસ માહિતી. અને એનો એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી, એ છે. ત્યારબાદ ક્યાં નિરાશ હોવા જાય, એના લેખક પરિચય હજારી પ્રસાદ દ્વિવેદી, તો એની પણ માહિતી મિત્રો ખૂબ સારી રીતે છે આપેલી છે. સાહિત્યની અંદર એનું યોગદાન કેવું છે. કર્ણકા જીવન દર્શન, જામધરી છે દિનકર છે એના કવિ છે, તો એનો પણ સંપૂર્ણ પરિચય, કઈ રીતનું એનું નામ છે. સ્વરાજ કી નીવ એટલે કે વિષ્ણુ પ્રભાકર છે, એના ઉપન્યાસ, કહાની, નાટક કેવા કેવા લખેલા છે એ બધાની સરસ રીતની માહિતી છે આપેલી છે. આ બધી જ માહિતી વિડીયોમાં તો મિત્રો આપેલી જ છે, તમે જોઈ શકો છો. પરંતુ આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર પણ આની સંપૂર્ણ માહિતી છે એ આપણે આપવાના છે. એટલે કે આની પીડીએફ છે એ હું ટેલિગ્રામની અંદર મૂકી દઈશ. તમે આ વિડીયોને લાઈક, શેર કરજો. અન્ય આપણે હિન્દીના ભાઈઓ બહેનો સુધી અવશ્ય પહોંચે એવા પ્રયત્ન છે કરજો, કારણ કે આપણો અંતિમ ધ્યેય હિન્દી વિષયના ભાઈઓ બહેનોને છે એ મદદ માટેનો છે. તો એ બધાને એનો લાભ મળે એવી એક ઈચ્છા હોય છે. સાથે સાથે ટેલિગ્રામમાં તમે જોઈન ન થયા હો તો અવશ્ય થઈ જજો, જેથી કરીને બધી જ માહિતી છે તમારા સુધી પહોંચી શકે. તો આ આપણે જોઈ રહ્યા હતા ધોરણ 9ના જે કાંઈ એકમો છે એની સંપૂર્ણ છે માહિતી. એટલે કે 14મું છે આ યુગ ઓર મેં, તો એના રચયિતા કોણ હતા એ છે. 15મું છે દાજ્યુ, શેખર જોશીનો પરિચય ને એ બધી જ માહિતી છે એ દર્શાવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધ જે 16મો એકમ છે, એટલે કે ઝાકીર હુસેન છે એનો આખો પરિચય ને એ બધી જ માહિતી આપેલી. તુલસી કે પદ એટલે કે તુલસીદાસની જે કાંઈ માહિતી છે એ બધી જ માહિતી છે.
અંધેરી નગરી એટલે કે ભારતેન્દુ હરિશ્ચંદ્ર જે એના લેખક છે, તો એનું સાહિત્યમાં યોગદાન કેવું છે, કઈ રીતનું એ બધું સાહિત્ય સર્જન કરેલું છે. 19મું એકમ છે મહાકવિ કાલિદાસ એટલે કે નરપત બારહટ અળવેચા, તો એનું પણ પ્રમુખ કૃતિ, એનું સાહિત્યમાં યોગદાન, એ બધી જ સરસ રીતની માહિતી છે એ આપણને આ નાનકડા વિડીયો દ્વારા છે મળી રહી છે. ત્યારબાદ આપણે ધરતી કિસાન 20મું એકમ છે. એ પછી એક જે છે એટલે કે આ કાવ્ય જે છે ને